લખતર તાલુકાના ઢાંકી ગામે ફાયરિંગની ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું। લખતર તાલુકાના ઢાંકી ગામે ફાયરિંગની ઘટનામાં એક બાળકનું મોત થતાં પંથકમાં ચકચાર સાથે શોકનો માહોલ છવાયો। ગુજસીટોકનો આરોપી અલી નથુ ડફેર તથા તેના સાગરીત કરણ ડુંગરાણી ઢાંકી ગામથી નીકળેલ, ત્યારે ઢાંકી ગામના બાબુભાઈ દ્વારા તેમના ઘર પાસેથી નીકળવાની ના પાડતા બંને આરોપી ત્યાંથી રોષે ભરાઈને જતા રહેલ। બાદમાં હથિયાર લઈ પરત આવેલ અને બાબુભાઈ સાથે રકઝક શરૂ કરેલ, ત્યારે પડોશમાં રહેતા દાનાભાઈને સમજાવવામાં ગયેલ અને ઝઘડો ના કરવા જણાવેલ, તેમ છતાં અલી નથુ ડફેરે મજર લોડ બંદૂકથી બાબુભાઈ પર ફાયરિંગ કરેલ, તેમાં બાબુભાઈ નારાયણભાઈ ઓળકિયાના પેટના ભાગે છરો ઘૂસી જતા તેમને ગંભીર ઇજા પહોંચી, જ્યારે બીજું ફાયરિંગ ચૂકી જતા ત્યાં બાજુમાં પાણી ભરેલ રહેલ દાનાભાઈના પૌત્ર નિકુંજભાઈ સંજયભાઈ ડુંગરાણી ઉંમર વર્ષ 12 છાતીના ભાગમાં લાગી આવ્યો અને ત્યાં જ ઢળી પડ્યો। ફાયરિંગ કરી અલી નથુ ડફેર તથા તેના સાગરીત કરણ ડુંગરાણી ત્યાંથી નાસી છૂટ્યા, જ્યારે નિકુંજને પરિવારજનો દ્વારા તાત્કાલિક લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરાયો, જ્યારે અન્ય ઘાયલ બાબુભાઈ ઓળકિયાની સારવાર અર્થે પ્રથમ લખતર અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટનાને પગલે ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના જિલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો। મૃતક નિકુલની લાશનું પીએમ કર્યા બાદ લાશ તેના પરિવારજનોને સોંપવામાં આવી તથા આરોપીઓને તાત્કાલિક પકડી તેને કડકમાં કડક સજા કરવામાં આવી તેવી પરિવારજનોમાં માંગ ઉઠવા પામી। ઘટનાને પગલે ઢાંકી ગામમાં શોકનો માહોલ છવાયો છે। ત્યાં નાસી છૂટેલ આરોપી અલી નથુ ડફેર, કરણ ડુંગરાણી ચોરી લૂંટ જેવા કામો કરી વારંવાર ગ્રામજનોને પરેશાન કરતા હોવાનું ખુલવા પામ્યું હતું। હાલ નાસી છૂટેલા બંને આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। હવે ઘરે હું હતો બરાબર, અને પછી છોકરા રમતા હતા બહાર આપણા ઘર પાસે, અમારા સામે ઓલા ભાઈ આ બાબુનું ઘર છે, બાબુ નારીદુ ઈવડે એને કંઈક આ લપ છે આવડે છોકરી બાબત ગમે લપ હતી બરાબર, તે ઈવડે છોકરા થોડા દોડાયા મને કે બાપા બંદૂક કે આવડી મોટી લઈને તે બહાર ઊભા છે બોલ્યા, અને એક તો કરણીઓ હારે છે અને આવડા બોલ્યો અલી ડફેર, એટલે મેં કીધું પણ આપણે શુક્રમાં થકું કરો છો તો આપણે અહીંયા ઉભા ન રહેવાય। હવે એમાં અમારો છોકરા અહીંયા કારણ બહાર જ રમતા હતા, આપણા ઘર પાસે જ છે। હું જઈને એમને કીધું એટલે રવાઈ દો ભાઈ, માથાકૂટ ન કરશો તો બધું લઈને ભૈયા જાઓ, બધું બેકારો થાય, છોકરા બોકરા બધું શું લઈને પાછું તો ઓલો ગમે એને કીધું હોય એલી આવડા એને કીધું કે ઠોક ને તમ તારે, તે ઓલે ઉભી રહીને પાંચ ભડાકો કર્યો, હું આમ જ ઉભો હતો, મારા પડખે થઈને આમ જ છે ભડાકો કર્યો, આમ મારો છોકરો પછી મારા છોકરાનો છોકરો આમ આવ્યો અને ઓલો છોકરો આમ ઉભો હતો, એને બે સરા વાગ્યા અને આને બરોબર હૃદયમાં વાગી, એ દોડાઈને પડી ગયો। અમે લઈ જઈને ઘરે દોડા ધોજ્યા જોયું હતા તો આને લઈને પાછા આવી રીતે પ્રભુભાઈને ગાયન કરી કે ભાઈ આવી રીતે બન્યું છે માથાકૂટ બરાબર, તો પ્રભુભાઈ ગાડી લઈને આવ્યા, અમે તાત્કાલિક લઈ જઈને પછી કે તારા મને હાલો લઈને દવાખાને, પેલા આ લખતર લઈને આવ્યા, સરકારી દવાખાને લઈ આવીશ અને વાત થઈ જોઈએ અહીંયા